મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરત શહેરના વોર્ડ નંબર 13ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા, જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું ઉમરવાડા માતાવાડી વિસ્તારની। આ વોર્ડ અત્યારે 13 નંબર છે, પરંતુ આગામી સમયમાં સીમાંકન બાદ 14 થઈ જશે। અલગ અલગ સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। જે પ્રમાણે 5 વર્ષ દરમિયાન વિકાસના કામો થયા છે, ત્યારે આગામી સમયમાં હવે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ સોસાયટીના પ્રમુખોને જનતા વોટ કરશે તેના વિશે પણ ચર્ચા કરીશું। સૌથી પહેલા ચર્ચાનો દોર શરૂ કરી લઈએ કે વિકાસના કામો કયા થયા છે અને હવે આવનારા સમયમાં કયા પ્રકારની તેમની જરૂરિયાતો છે। તમે કયા સોસાયટીના પ્રમુખ છો અને કઈ રીતે શું માંગણી? નવીનભાઈ બી પટેલ, ત્રિકમનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ છું અને અમારો ઉમરવાડા 13 નંબર છે, બરાબર। અહીં સોસાયટીની અંદર ને સોસાયટીની આજુબાજુ ઘણા વિકાસના કામો થયા જ છે, પરંતુ એમાં બધું જ આવી જાય છે લગભગ, કારણ કે કોઈ વસ્તુ એવી બાકી નથી રહેતી કે નહીં। પરંતુ આ વિસ્તારની અંદર જે સુવિધાઓ મળેલી છે એ પૂરતી પણ છે અને એ સુવિધાને વધારે ને વધારે વિકસિત કરવી જોઈએ એમ હું માનું છું। કેમ કે રોડ, અમારો જે મેઇન રોડ છે, અમારા ગલીના રોડ તો અમે પાકા બનાવી દીધેલા સિમેન્ટ કોન્ક્રીટના, પણ મેઇન રોડ છે એ પાકો બનાવવાનો છે સિમેન્ટ કોન્ક્રીટનો। અને સોસાયટી અમારી ત્રિકમનગર સોસાયટીને પૂર્વ બાજુ અને પશ્ચિમ બાજુ એક ગેટ મૂકવો છે, એની પરવાનગી આપે કોર્પોરેશન તો અમે જાતે બનાવવા તૈયાર છીએ। બિલકુલ, આપની સોસાયટી કઈ અને માંગણી શું છે? આગામી દિવસોમાં કયા મુદ્દાઓ તમારી પાસે? હું નરેન્દ્ર કુકડિયા, એફિલ ટાવર લંબેનવાડ રોડનો પ્રમુખ છું। છેલ્લા ઘણા વર્ષો વિકાસના કાર્યો તો ઘણા બધા સારા થયા છે। ઓડિટોરિયમ હોય, લાઇબ્રેરી હોય, સ્વિમિંગ પુલ, સીસીટીવી હોય। અમારી માંગણી એવી છે કે લંબેનવાડ રોડ પર જ્યારે વધારે વરસાદ ભરાય ત્યારે થોડું પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે, એ નિકાલ થાય અને ટ્રાફિકના હિસાબે લંબેનવાડ રોડથી રેલવેને પેરેલલ જે રોડ બનાવવાનો છે એ ખોલવામાં આવે। રહી વાત અમારા કોર્પોરેટરની, તો અમે જાતે અનુભવ્યું છે કે જ્યારે કોરોના મહામારીમાંથી પસાર થતા હતા તો કોર્પોરેટર કાંતિભાઈ ભંડેરી, મારે નામ સમજતું કે ભાઈ એની જે સેવા કરી છે એના માટે, તો લગભગ એની વિઝિટ ડેઇલી હોય સોસાયટીમાં કે નરેન્દ્રભાઈ તમારી જરૂરિયાત કંઈ પણ હોય, રેપિડ એક્શન પેલો ટેસ્ટ માટેની હોય, ઉકાળા માટેની વિતરણની વ્યવસ્થા હોય, આયુષ્યમાન ભારતના કાર્ડની વિતરણ, ત્યાં સુધી કાંતિભાઈ ધ્યાન આપ્યું છે કે તમારી સોસાયટીમાં નરેન્દ્રભાઈ એટલા એલિજિબલ થયા છે અને એને બોલાવી અને એના કાર્ડ ઇસ્યુ કરાવ્યા છે। બિલકુલ, કામગીરી પણ થઈ છે। તમારી સમસ્યાઓ કયા પ્રકારની? મારું નામ સોંડાભાઈ ખોડાભાઈ ઢોલા, ડાકોર કોલોની। અમારે જે પ્રાથમિક સુવિધા જોઈએ તે બધી વોર્ડમાં તો છે જ, કોઈ પણ વસ્તુ ઘટતી નથી। એમાં વાત રહી કાંતિભાઈની, તો કાંતિભાઈની જે તીવ્રતા, ભાઈ હમણાં વાત કરીએ કે આયુષ્યમાન ભારતનું કાર્ડ કે માં અમૃતાનું કાર્ડ હોય, તો પણ કાંતિભાઈ પૂરેપૂરું ધ્યાન આપીને અમારી સોસાયટીમાં ઘણી વખત આવ્યા, રૂબરૂ મુલાકાત લીધી। હવે વાત રહી અમારી પોતાની સોસાયટીના પ્રશ્નની, તો અમારી 55 થી 60 વર્ષ જૂની સોસાયટી છે, એમાં ડ્રેનેજ પહેલાં શરૂ કરી ત્યાર પછી થઈ નથી, બરાબર। એના માટે અમે પહેલા મહિનામાં આ વર્ષના પૈસા 5000 ભરાઈ ગયેલા છે અને કાંતિભાઈની ધગસ પણ એટલી છે, એની તીવ્રતા એવી છે, તાલાવેલી છે અને તત્પરતા પણ એટલી છે। મને એને આશ્વાસન આપ્યું કે આ મહિનામાં આપણે શરૂ કરી દઈશું। બાકી વાત રહી આરસીસી રોડની, તો એ સુવિધા અમારા સોસાયટીમાં છે નહીં, તો વહેલી તકે થાય એવી અમારી માંગણી છે। ગટર અને આરસીસી, આપની કઈ સમસ્યાઓ છે સીધા મુદ્દાઓ પર? નંદલાલ નાકરાણી, અવંતી સોસાયટીના પ્રમુખ છું। વિકાસના કામો તો ઘણા બધા થયા છે અને થાય છે। અમારે સોસાયટીની બહાર એક ટ્રાફિકની સમસ્યા છે, જે પોલીસ ચોકી હટાવવાની, આજુબાજુમાં દબાણો છે એ હટાવવાના છે, પણ કાંતિભાઈ એ અમને કોરોના ટાઈમ અને એની એક આગવી સૂઝથી અમને બધાને વોટ્સએપથી એ બધી જ રીતે હેલ્પફુલ હોય છે। ગમે તે માહિતી હોય અથવા તો કોઈ સહાય આવતી હોય અથવા તો કાંઈ કામ કરવાનું હોય, એ બહુ અમને સરળ રીતે ઉપયોગી થયા છે। દબાણ કયા છે તમારે ત્યાં અને શું કઈ રીતે હટવા જોઈએ? નાકા પર ટ્રાફિકની સમસ્યા બહુ થતી હોય છે, પોલીસ ચોકી અમારી છે ને એ અમારે હટાવવી પડે એવી છે ત્યાંથી, અને બીજા દબાણો કોઈ હોય એ હટાવવા પડે એમ છે, ટ્રાફિકની સમસ્યા દૂર કરવી પડે એમ છે। બિલકુલ, હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે એવા કયા કામો રહી ગયા છે જે થવા જોઈએ?
અત્યારે હું રંગોદૂત સોસાયટીના પ્રમુખ દાસભાઈ દેવળિયાળા બોલું છું. રંગોદૂત સોસાયટીની અંદર આજુબાજુમાં લાઇબ્રેરી એક બને નવી, અને પાણીની સુવિધા જો 24 કલાક મળે એવી વ્યવસ્થા થાય, અને કરંજની અંદર આજે જાહેર શૌચાલય નથી, એ શૌચાલય બને એવી અમારી અપેક્ષા છે. બાકી અમારી સોસાયટીના કામોમાં પાણી, ડ્રેનેજ લાઇન, રોડ, આરસીસી બનવાની તૈયારી છે, ચાલુ છે, અને એના માટે અમને ઘણો સંતોષ પણ છે. અને અમારા જે કોર્પોરેટરો છે, સ્થાનિક કોર્પોરેટરો, એણે ઘણા સફળતાપૂર્વક કામ કર્યા છે, અને જ્યારે જરૂર પડે ત્યારે અમારી પડખે ઊભા રહેલા છે. અને સોસાયટીની અંદર તો અમારે અત્યારે આરસીસી છે એ થઈ જશે, પણ કરંજની અંદર એક મૂતોડી થાય, જાહેર શૌચાલય મૂતોડી રહેન બસેરા બની શકે એવું છે, અને એ બનાવવું જોઈએ, એ અમારી ખાસ રજૂઆત છે. બિલકુલ. જે કોર્પોરેટરો છે તમારા, એ તમારા 5 વર્ષ દરમિયાન તમારી સોસાયટીમાં આવેલા છે ખરા, કે કામ કર્યા છે? હું વિપુલ માંગરોળિયા, હેપી બંગલો સોસાયટીનો પ્રમુખ. બધા જ કોર્પોરેટરો કે જે કોઈ પણ કામ હોય, સારું કે ખરાબ, કે જ્યારે પબ્લિકને જરૂરિયાત હોય ત્યારે દોડીને તરત આવી જાય છે. અને કોરોના જેવી મહામારીના સંકટમાં તો એ લોકો ખડે પગે ઊભા રહે. માંગણીમાં આમ તો કોઈ અપેક્ષિત માંગણી નથી, પણ એક થોડું બાકી રહ્યું છે. 0 સ્લમ ની યોજના છે એ પ્રમાણે થોડું સ્લમ બાકી છે, તો એ જો જલ્દીથી હટાવાઈ જાય તો એ બહુ સારું કામ થશે. 0 સ્લમ વિસ્તાર છે, આસપાસની ઝૂંપડપટ્ટી, સ્થાનિક લોકોને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા બાદ તમે ડૉક્ટર છો, વર્ષોથી જોતા આવ્યા છો, કયા એવા કામો બાકી રહી ગયા છે? મારું નામ ડૉક્ટર નાનુભાઈ અરખાણી, સપના હેવન સોસાયટીનો પ્રમુખ છું. હું 50 વર્ષથી અહીં રહું છું, અને 1985થી આ કોર્પોરેશન સતત કામ કરે છે. અને છેલ્લા 4 વર્ષથી 2 કોર્પોરેટર બહેનો છે, 2 ભાઈઓ કાંતિભાઈ અને પ્રવીણભાઈ. 100% કામ બધા પૂરા થઈ ગયા છે. એને મોડિફાઈડ કરવાના, વૈજ્ઞાનિક ઢબથી એનો વિકાસ કરવા માટે એ અમારી માંગણી છે. નંબર 2 કે મારી સામે ઝોન ઓફિસ છે, ઝોન ઓફિસમાં જાહેર શૌચાલય જરૂર છે. નંબર 3 આ ઇન્ટરનેશનલ વાત છે કે આ વિસ્તારમાં ડેપો આવેલો છે. હવે વિચાર કરો કે એક તાલુકાનો ડેપો તમે જુઓ, અને સુરત જિલ્લાની 70 લાખની વસ્તી એવો ડેપો છે, એ ખરેખર અશોભ્ય છે, આપણે ગમે એવો નથી. પણ સરકારે, કેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે અને કોર્પોરેશને એ અદ્યતન ડેપો બનાવવો જોઈએ, અને એ ડેપોનું નામ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં નંબર 1 આવે. અમદાવાદ વડોદરા જેવો ડેપો, અમદાવાદ અને વડોદરા જેવો ડેપો બનાવવો જોઈએ, જેનાથી આખા ગુજરાત રાજ્યના આડોશી પાડોશીના બધા રાજ્યોને એનો સરસ લાભ મળે. ઓકે, તમારી સોસાયટી કઈ ને માંગણી શું છે? મારું નામ તુલસી વાળા, પરમહંસ સોસાયટીનો મંત્રી છું હું. અને અમારી સોસાયટીમાં તંત્ર દ્વારા હાલમાં જ આપણે ગટર લાઇન, ડ્રેનેજનું કામ પતી ગયું, આરસીસીનું કામ બી પતી ગયું. અને મારી એક જ માંગણી છે કે અમારા એરિયામાં જે માર્કેટ છે ત્યાં ઓલરેડી નવી માર્કેટ બનેલી છે, એ છતાં પણ બહાર જે લારીઓનું ને બધું અવર જવરનું જે દબાણ છે એની દૂર કરવાની હું માંગણી કરું છું. અને પાછળ પેલી જે બોમ્બે માર્કેટની લાઇનમાં જે ઝૂંપડપટ્ટી જે છે એનું દબાણ બી થોડું દૂર થાય તો સોસાયટીને સરળતાથી એવી કોઈ પણ પ્રવૃત્તિ કે કંઈ પણ કાર્યો કરવા હોય તો થોડું લોકેશન સારું દેખાય, અને મેન તો આ શાક માર્કેટ વાળું દબાણ દૂર થાય એની હું માંગણી કરું છું. બિલકુલ જોઈ શકાય છે, વિવિધ મુદ્દાઓ થયા. એક વાત જરૂર લોકો કરી રહ્યા છે કે આ વોર્ડની અંદર વિકાસના કામો જરૂર થયા છે, પરંતુ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે નવા મુદ્દા રજૂ કર્યા છે, અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમામ જનતા વોટ કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.